નમસ્કાર. ક્યારે એવું બન્યું છે કે ભૂતકાળની કોઈ ભૂલનો ભાર મન પરથી ઉતરતો જ ન હોય? શું એમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? તો ચાલો આજે આપણે શિવપુરાણમાંથી એક એવી જબરજસ્ત કથા સાંભળીએ. આ વાર્તા છે ચંચુલાની, જે આપણને બતાવશે કે પસ્તાવો અને શ્રદ્ધામાં કેટલી તાકાત છે. અને આ જ આખી વાર્તાનો મુખ્ય સવાલ છે. શું સાચા દિલથી કરેલો પછતાવો મોટામાં મોટા પાપને પણ ધોઈ શકે છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ચંચુલાની આ અદ્ભુત સફરમાં જોડાવવું પડશે. ચાલો જોઈએ. તો વાર્તા શરૂ થાય છે ચંચુલાથી. એ આપણી કથાની નાયિકા છે, પણ એની હાલત બહુ ખરાબ છે. એ પોતાના જ ભૂતકાળના ઓછાયા હેઠળ જીવી રહી છે. ડર અને ગિલ્ટ, બસ આ જ એની જિંદગી બની ગઈ છે. અને આ બધામાંથી બહાર નીકળવા માટે એ કોઈક ચમત્કારની, કોઈક આશાના કિરણની રાહ જોઈ રહી છે. એ એટલી બધી નિરાશ થઈ ગઈ હતી કે એને લાગતું હતું કે બસ હવે બધું પૂરું, જિંદગીમાં કશું બચ્યું નથી. પણ આપણે ત્યાં કહેવાય છે ને કે રાત ગમે તેટલી અંધારી હોય, સવાર તો થાય જ છે. અને બસ એવા જ સમયે એની જિંદગીમાં એક જ્ઞાની બ્રાહ્મણ આવે છે. અને એમનું આવવું એ કોઈ સામાન્ય ઘટના નહોતી. એ તો ચંચુલાના જીવનમાં પરિવર્તનનું વાવાઝોડું લાવવાની શરૂઆત હતી. અને હવે કથા એક એવા વળાંક પર આવે છે જે સૌથી મહત્વનું છે. કારણ કે હવે બ્રાહ્મણ જે કહેવાના છે એ માત્ર ચંચુલા માટે જ નહીં, પણ આપણા બધા માટે પછતાવાનો સાચો મતલબ સમજાવશે. તો આ શબ્દ જુઓ, પશ્ચાતાપ. આ કથાનું હૃદય છે. અને સમજો, આ ખાલી સોરી કહી દેવા જેવી વાત નથી. આ તો અંદરથી આવતી એક ક્રાંતિ છે. એકદમ ઊંડાણથી એવો અહેસાસ થવો કે હા, મારાથી ભૂલ થઈ છે. અને ખાલી અહેસાસ નહીં, પણ એ ભૂલ ફરી ક્યારેય નહીં કરવાનો પાક્કો ઈરાદો. બસ અહીંથી જ સાચી શુદ્ધિની શરૂઆત થાય છે. બ્રાહ્મણના શબ્દો જુઓ, કેટલા પાવરફુલ છે. એ સીધું જ કહે છે કે સાચો પસ્તાવો એક આગ જેવો છે, જે પાપના ગમે તેટલા મોટા ઢગલાને પણ બાળીને રાખ કરી શકે છે. મતલબ કે આ માત્ર સફાઈ નથી, આ તો આખું ટ્રાન્સફોર્મેશન છે, એક સંપૂર્ણ પરિવર્તન. તો ચાલો આ બે વચ્ચેનો ફરક સમજીએ. એક બાજુ છે માત્ર દેખાડો, મતલબ બહારથી બતાવવા માટે કરેલા કર્મકાંડ. અને બીજી બાજુ છે દિલથી, અંદરથી આવેલું પરિવર્તન. એક રસ્તો એવો છે જે કદાચ બહારથી સારો લાગે, પણ અંદરથી ખાલીખમ હોય. જ્યારે બીજો રસ્તો એ સીધો જ મુક્તિના દરવાજા સુધી લઈ જાય છે. ઓકે, તો સવાલ એ થાય કે આ આંતરિક પરિવર્તન આવે કઈ રીતે? એના માટેનું સાધન શું? તો બ્રાહ્મણ ચંચુલાને એકદમ અચૂક ઉપાય બતાવે છે. અને એ ઉપાય છે શિવપુરાણની પવિત્ર કથા સાંભળવી, એટલે કે શ્રવણ કરવું. અને આ સમજાવવા માટે બ્રાહ્મણ એક સરસ મજાનું ઉદાહરણ આપે છે. એ કહે છે કે આપણું મન છે ને, એ એક અરીસા જેવું છે. હવે વિચારો, જો અરીસા પર ધૂળ જામી ગઈ હોય તો એમાં કશું ચોખ્ખું દેખાય? ના દેખાય. બસ આપણા મનનું પણ એવું જ છે. પાપ અને નેગેટિવ વિચારોની ધૂળ જામી જાય છે. તો શિવપુરાણનું શ્રવણ શું કરે છે? એ આ ધૂળને સાફ કરવાનું કામ કરે છે, જેથી મનરૂપી અરીસો ફરી એકવાર ચમકી ઉઠે. જુઓ, આ કોઈ સાદી સીધી લિસ્ટ નથી. આ તો એક આખી પ્રોસેસ છે. એક પછી એક પગથિયા છે. શરૂઆત ક્યાંથી થાય છે? શ્રવણથી, મતલબ કે શ્રદ્ધાથી સાંભળવાથી. પછી આવે છે મનન, એટલે કે જે સાંભળ્યું છે એના પર વિચારવું, એને સમજવું. જ્યારે આ થાય ત્યારે આપોઆપ ચિત્તશુદ્ધિ થાય છે, મન સાફ થાય છે. અને જ્યારે મન સાફ થાય ને, ત્યારે જ સાચી ભક્તિ જાગે છે. અને બસ આ ભક્તિ જ મુક્તિનો દરવાજો ખોલી નાખે છે. બસ ચંચુલાને તો જાણે રસ્તો જડી ગયો. એના અંધકારમય જીવનમાં શ્રદ્ધાનો એક દીવો પ્રગટી ઉઠ્યો. અને પછી એણે બીજું કશું જ વિચાર્યું નહીં. એણે પોતાને પૂરેપૂરી રીતે આ કામમાં સમર્પિત કરી દીધી. બ્રાહ્મણ જ્યારે શિવપુરાણનું પઠન કરતા ત્યારે એ પૂરા ધ્યાનથી એને સાંભળતી. એને પાક્કો વિશ્વાસ હતો કે બસ આ જ રસ્તો છે જે એને મુક્તિ અપાવશે. તો ચંચુલાએ પોતાનું કામ કર્યું. એણે શ્રદ્ધા અને સમર્પણ બતાવ્યું. હવે જોવાનો સમય છે કે આ શ્રદ્ધા અને સાચા પછતાવાનું પરિણામ શું આવ્યું. કેવી રીતે એના ભાગ્યે પલટો માર્યો. અને પછી એ સમય આવ્યો જેની દરેક ભક્ત રાહ જોતો હોય છે. એની ભક્તિ ફળી. જ્યારે એના જીવનનો અંત આવ્યો ત્યારે એને કોઈ પીડા, કોઈ તકલીફ ન થઈ. એકદમ શાંતિથી એણે પોતાનો દેહ છોડી દીધો. અને જેવો એણે દેહ છોડ્યો કે તરત જ એને લેવા માટે ભગવાન શિવનું મોકલેલું દિવ્ય વિમાન ત્યાં હાજર થઈ ગયું, સીધું જ એને શિવલોક લઈ જવા માટે. વિચારો તો ખરા,
આ હતું એનું ટ્રાન્સફોર્મેશન. એ જ ચંચુલા જે ધરતી પર ડર અને અફસોસમાં જીવતી હતી, એ જ ચંચુલા હવે શિવલોકમાં એક તેજસ્વી દેવી બની ગઈ હતી. એના મસ્તક પર અર્ધચંદ્ર શોભી રહ્યો હતો. એનું આ માત્ર શારીરિક જ નહીં પણ આધ્યાત્મિક રૂપાંતર પણ હતું, જે હવે પૂર્ણ થયું હતું. પણ વાર્તા હજી પૂરી નથી થઈ. અરે, એને એની ભક્તિનું સૌથી મોટું ઇનામ તો હવે મળવાનું હતું. અને એ ઇનામ શું હતું? ખુદ ભગવાન શિવ અને માતા પાર્વતીના સાક્ષાત દર્શન. ચંચુલા જ્યારે શિવલોક પહોંચી ત્યારે એણે જે જોયું એનું વર્ણન શબ્દોમાં કરવું મુશ્કેલ છે. એની આંખો સામે સાક્ષાત ભગવાન શિવ બેઠા હતા. 5 મુખ, કરોડો સૂર્ય જેવું તેજ, ગળામાં નીલકંઠનું ચિહ્ન. કલ્પના કરો કે જેની આખી જિંદગી ભક્તિ કરી હોય એ પ્રભુ જ્યારે સામે આવે ત્યારે કેવી અનુભૂતિ થતી હશે. અને ભગવાન શિવની ડાબી બાજુએ જગતજનની માતા પાર્વતી બિરાજમાન હતા. અને એમનું તેજ કેવું? જાણે હજારો વીજળીઓ એક સાથે ચમકી રહી હોય. આ દિવ્ય જોડીના દર્શન માત્રથી તો જન્મોજન્મના ફેરા સફળ થઈ જાય. આ જોઈને ચંચુલાનું શું થયું હશે? જે પ્રભુનું ખાલી નામ લેવાથી મનને શાંતિ મળતી, એ આજે એની નજર સામે હતા. એની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા. પણ આ આંસુ દુઃખના નહોતા. આ તો આનંદના આંસુ હતા, ભક્તિના આંસુ હતા, કૃતજ્ઞતાના આંસુ હતા. અને પછી એને એવું ઇનામ મળ્યું જેની એણે ક્યારેય કલ્પના પણ નહીં કરી હોય. માતા પાર્વતીએ પોતે ખૂબ જ પ્રેમથી ચંચુલાને પોતાની અંગત સખી બનાવી લીધી. બસ આનાથી મોટું ફળ શું હોઈ શકે? એના સાચા પસ્તાવા અને ભક્તિનું આ જ તો સર્વોચ્ચ પરિણામ હતું. હંમેશા માટેનું સુખ અને દિવ્ય સાનિધ્ય. તો ચંચુલાની કથા તો અહીં પૂરી થાય છે, પણ એ જે સંદેશો આપી જાય છે એ ક્યારેય પૂરો નથી થતો. આજની આ ફાસ્ટ લાઈફમાં આપણા બધાના મનમાં ભૂતકાળનો કોઈને કોઈ બોજ તો હોય જ છે. આ વાર્તા આપણને યાદ કરાવે છે કે જો દિલથી પસ્તાવો કરવામાં આવે અને બદલાવનો પાક્કો ઈરાદો હોય તો ગમે તેવી ભૂલને સુધારી શકાય છે. આ કથા આપણને સૌને વિચારવા માટે મજબૂર કરે છે કે શું ચંચુલાની જેમ હૃદય પરિવર્તન કરવાની હિંમત આપણામાં છે? આ એક એવો સવાલ છે જેના પર આપણે સૌએ વિચારવું રહ્યું.